ભરૂચના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે। અંકલેશ્વર નજીકના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો છે। નોબેલ માર્કેટના સ્ક્રેપના 2 ગોડાઉનમાં આગ લાગવાની ઘટના આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી હતી। હાલ આગ કાબૂમાં આવી ચૂકી છે। ઉલ્લેખનીય છે કે આગ કયા કારણોસર લાગી તે અંગે કોઈ જાણકારી હાલ સામે નથી આવી, પરંતુ આગના કારણે મોટા પાયે નુકસાન થયું છે। સ્ક્રેપના 2 ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। ભાવિન જોડાય છે વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું છે સમગ્ર ઘટના, કઈ રીતે આગ લાગી, શું વધુ વિગતો? જી, ગત રોજ મોડી રાત્રે અંકલેશ્વરના જે નેશનલ હાઈવે નંબર 48 છે એની બાજુમાં આવેલા જે 2 સ્ક્રેપના ગોડાઉન છે એમાં આગ લાગવા પામી હતી। આ ગોડાઉન નોબેલ જે માર્કેટ છે એની ખાતે આવેલા અને જે 2 ગોડાઉન છે એની અંદર ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। બંગાળમાં પ્લાસ્ટિકનો પ્રમાણ વધારે હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ લાગવાનું કારણ જે નજીકમાં આવેલા ભરકોદરા ગામની જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં આગ લાગ્યા બાદ ગોડાઉનની અંદર ફેલાઈ હોવાની આશંકા મનાઈ રહેલ છે। ફાયર ફાઈટરોને કોલ પણ અપાયો હતો અને તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું। જાનહાનિના કોઈ સમાચાર હજી સુધી સામે આવ્યા નથી। હાલ આગ કાબૂમાં। જી બિલકુલ ભાવિન, જે પ્રકારે આજુબાજુના વિસ્તારમાં પણ, કારણ કે આ ખૂબ જ વિકરાળ છે, કોઈ નુકસાન થયું હોવાના અહેવાલ છે ખરા? જે બંને સ્ક્રેપના ગોડાઉન છે એ બળીને બિલકુલ ખાક થઈ ગયા છે અને જ્યારે ફાયર ફાઈટરો પણ ત્યાં પહોંચ્યા, ત્યાં આગ ઓલવ્યા બાદ જે પરિસ્થિતિ સર્જાઈ હતી તે જોવા પ્રમાણે અત્યારે ગોડાઉન બિલકુલ બળીને ખાક થઈ જવા પામ્યા હતા। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો મોટા પાયે નુકસાન થયું છે। આગનો બનાવ અંકલેશ્વર નજીક। અન્ય સમાચારની જો વાત કરીએ તો સંઘ પ્રદેશ દમણમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। 3 થી વધુ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। ગોડાઉનમાં મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થ હતો, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ગણતરીની મિનિટોમાં આસપાસનો વિસ્તાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો। પ્લાસ્ટિકનો જથ્થો મોટી માત્રામાં સંગ્રહ કરેલો હતો। આગ લાગતા 3 થી 4 લોકોને ઈજા થઈ છે। તો કચ્છી ગામમાં ગેરકાયદે ભંગારના ગોડાઉન ધમધમતા હોવાનું પણ સામે આવ્યું છે। તો ભંગારના ગોડાઉનમાં આગ, ભારે જહેમત બાદ આગ કાબૂમાં। તો આગમાં 3 થી 4 લોકો પાછળની સાઈડમાં ભંગારની પેલામાં ડેલામાં આગ લાગેલી। તાત્કાલિક અમે અમારી 3 ગાડીઓ ટર્ન આઉટ કરી અને ઘટના સ્થળ પર પહોંચી ગયા। ઘટના સ્થળ પર પહોંચતા ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધું। 3 ગાડીની 3 લાઈન ચાલુ કરી। એ આગમાં 3 થી 4 જણાને ઈજા થઈ છે। રાજકોટના ધોરાજીમાં દંપતીને નડ્યો છે અકસ્માત। ધોરાજીના મોટા ગુંદાળા નજીક અકસ્માતની ઘટના। અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। પતિ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે। તો કાર રોડ સાઈડમાં ખાબકતા સર્જાયો છે અકસ્માત। અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ સમગ્ર ઘટના બાદ પોલીસ પહોંચી છે ઘટના સ્થળે। તો અકસ્માતમાં પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। રાજકોટની આ ઘટના દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે અકસ્માત થયું। ધોરાજીમાં દંપતીને અકસ્માત નડ્યો હતો, જેમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો અકસ્માતની ઘટનાના સીસીટીવી અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તેના આધારે પોલીસ તપાસ પણ કરવામાં આવી રહી છે। ધોરાજીમાં દંપતીને કઈ રીતે અકસ્માત નડ્યો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આ સમગ્ર ઘટના બાદ પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અન્ય સમાચાર, મોરબીથી પીસીઆર વાને રિક્ષાને અડફેટે લીધી। ધરમપુર રોડ પર 112 નંબર વાને અકસ્માત સર્જ્યો। અકસ્માતમાં 112 વાનના ડ્રાઈવર અને રિક્ષામાં સવાર 5ને ઈજા પહોંચી છે। તો પીસીઆર વાનનો ડ્રાઈવર નશામાં હોવાની આશંકા છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે પીસીઆર વાનનો ડ્રાઈવર નશામાં હોવાની આશંકા બાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે। મોરબીની સમગ્ર ઘટના, પીસીઆર વાને રિક્ષાને અડફેટે લીધી। સંવાદદાતા રવિ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। રવિ, શું વધુ વિગતો સમગ્ર મામલે? મોરબીના ધરમપુર રોડ ઉપર 112 ના વાહન ચાલકે પેલા કાર સાથે અકસ્માત સર્જ્યો, ત્યારબાદ એક રિક્ષાને અડફેટે લીધી હતી અને ત્યારબાદ 112 જે પલટી મારી ગઈ હતી। 112 નો પીસીઆર વાનનો ડ્રાઈવર છે જે નશામાં હોવાની આશંકાઓ સામે આવી હતી। એ અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા।
ભારતી જગદીશ અગેચણિયા, પારુલ સાલાણી, ગંગુ જગદીશ અગેચણિયા, સોનુ અને મિત્તલ આ પાંચેય લોકો ગંભીર થયા હતા અને ત્યારબાદ આ ડ્રાઈવરને છે પ્રાઇવેટ વાહનની અંદર હોસ્પિટલથી બહાર લઈ જવામાં આવ્યો હતો. જી બિલકુલ, પરંતુ પીસીઆર વાનમાં જે ડ્રાઈવર છે તે નશામાં હોવાની જે ચર્ચાઓ થઈ રહી છે તે અંગે શું જાણકારી? લોકોમાં રોષ છે રવિ? લોકોમાં ચોક્કસથી રોષ છે. ત્યાં લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા અને આ જે ડ્રાઈવર છે તે નશામાં હોવાનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. જે નશાની હાલતમાં હોય અને બોલતો હોય તેવો એક વિડીયો હતો. ત્યારબાદ પોલીસ આવે છે અને તેને સિવિલ હોસ્પિટલથી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાય છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાંથી પછી એ ડ્રાઈવરને ગુમ કરી દેવામાં આવે છે. કઈ જગ્યાએ કઈ હોસ્પિટલમાં લઈ ગયા તે કઈ જાણવા મળ્યું નથી. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. લોકોને દારૂબંધીનો અમલ કરાવનારની જ દારૂની હેરાફેરીમાં સંડોવણી સામે આવી છે. દાહોદના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસકર્મી દ્વારા દારૂની હેરાફેરી, 3 પોલીસકર્મી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાયો છે. ચાકલિયા, ઝાલોદ અને એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. હેડ કોન્સ્ટેબલ અર્જુન ભરિયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા ગાડીમાં પાયલોટિંગ કર્યા હતા, જ્યારે હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડની ગાડીમાં વિદેશી દારૂ ભરેલો હતો. પોલીસને જોઈને પાયલોટિંગ કરી રહેલા પોલીસકર્મી ગાડી મૂકીને ફરાર થયા. કુલ 5,65,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 3 પોલીસકર્મી ચાકલિયા પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવે છે તેવું પણ સામે આવ્યું છે. સંવાદદાતા સૌરભ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. સૌરભ, શું વધુ વિગત આ સમગ્ર મામલે? બિલકુલ કહી શકાય કે અત્યારે દાહોદની અંદર ખાકીને લજાવતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં દાહોદ અને ગુજરાતની અંદર હાલ દારૂની કડક અમલવારી કરવામાં આવી રહી છે, પરંતુ દારૂની અમલવારી કરાવનારા જ પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરીમાં સંડોવાયા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. દાહોદના ચાકલિયા વિસ્તારમાં દાહોદ એલસીબી, ઝાલોદ પોલીસ સ્ટેશન અને ચાકલિયા પોલીસ સ્ટેશનના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા અને તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી 2 ગાડીની અંદર વિદેશી દારૂ ભરાઈને ગુજરાતની અંદર પ્રવેશ થવાનો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન ગુજરાતની જે બોર્ડર છે તે વિસ્તાર પર ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જો કે કહી શકાય કે 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તેમના જ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રોહિબિશનનો ગુનો હાલ દાખલ કરી દેવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ જ્યારે પાયલોટિંગ ગાડી લઈ અને આગળ હતા અને બીજા અન્ય એક હેડ કોન્સ્ટેબલ છે તેઓની ગાડીની અંદર વિદેશી દારૂ ભરેલો હતો. જો કે પોલીસને જે બાતમી મળી હતી તે આધારે પોલીસ દ્વારા ગાડી રોકવાનો પ્રયાસ કરતા જે પાયલોટિંગ ગાડી લઈ અને જે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ છે તેઓ પાયલોટિંગ ગાડીમાં ફરાર થયા હતા, ત્યારે અન્ય જે દારૂની હેરાફેરી કરતો હેડ કોન્સ્ટેબલ છે તે પોતાની ગાડી ત્યાં જ મૂકી અને અન્ય રસ્તા પર ફરાર થયો હતો. હાલ પોલીસ દ્વારા ગાડીની તલાશી લેતા ગાડીમાંથી કુલ 66,446 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી 5,66,646 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને પોલીસે 3 ફરાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તેમના જ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને તેમની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બિલકુલ સૌરભ, પોલીસ તંત્ર માટે આ ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય, કારણ કે બુટલેગરો શું પકડશે જો પોલીસ પોતે જ આ પ્રકારનું કૃત્ય કરતી હોય? શું તેમની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે તેવી કોઈ ચર્ચા જો થઈ રહી હોય પોલીસ બેડામાં? અત્યાર સુધીમાં ડીવાયએસપી દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી, પરંતુ હાલ તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને આ જે 3 ફરાર પોલીસ કર્મચારીઓની હાલ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે તેમને અટકાયત કરવામાં આવશે, ત્યારબાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર, કચ્છથી તલવાર લઈને યુવકે ભય ફેલાવ્યો. માધાપર ગાંધી સર્કલ પાસે યુવકનો આતંક સામે આવ્યો છે. મંદિરમાંથી તલવાર લાવી જાહેર રોડ પર ફરતો દેખાયો હતો. વિડીયો વાયરલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવાનને રાઉન્ડઅપ કરી જાહેર સુલેહ શાંતિ ભંગ બદલ અટકાયત કરવામાં આવી છે. તો જામીન પર છૂટ્યા બાદ યુવાને જાહેરમાં માફી પણ માંગી છે. મંદિરમાંથી તલવાર લઈને રસ્તા પર ફર્યો હતો. તલવાર લઈને યુવકે ભય ફેલાવ્યો હતો. લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. કચ્છની આ સમગ્ર ઘટના માધાપર ગાંધી સર્કલ પાસે યુવાનનો આતંક છે તે સામે આવ્યો, જે બાદ પોલીસે આ યુવકની અટકાયત કરી છે. એટલું જ નહીં પરંતુ જાહેરમાં માફી પણ મંગાવી છે. મારું નામ બપ્પુ છગનભાઈ ભીલ, માધાપરનો રહેવાસી. હથિયાર લઈને ફરતો હતો. એકવાર ભૂલ થઈ ગઈ, બીજી વાર આ રીતના મારી ભૂલ નહીં થઈ.